તો આ તરફ વલસાડના ખેરલાવ ગામે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભવાની મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિને ઉખાડીને નાળામાં ફેંકવામાં આવી। અસામાજિક તત્વોનો આ કરતૂતથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનો દર્શન માટે મંદિરે જતા હનુમાનજીની પ્રતિમા ગાયબ હતી। ગ્રામજનોએ તપાસ કરતા નાળામાંથી આ પ્રતિમા મળી આવી હતી। તો આ બનાવ સામે આવી રહ્યો છે વલસાડમાંથી કે જ્યાં ખેરલાવ ગામે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની ઘટના સામે આવી રહી છે। ભવાની મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિને ઉખાડીને પાસેના નાળામાં ફેંકી દેવાઈ હતી। અસામાજિક તત્વોની આ કરતૂતથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દર્શન માટે મંદિરે જ્યારે ગયા હતા ત્યારે હનુમાનજીની પ્રતિમા ગાયબ હતી અને ગ્રામજનોએ આજુબાજુમાં તપાસ કરતા નાળામાંથી આ પ્રતિમા મળી આવી હતી। વલસાડની આ ઘટના છે કે જ્યાં ખેરલાવ ગામે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો કિસ્સો સામે આવી રહ્યો છે।